ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રો તથા પરિવાર સાથે શેર કરો. સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તમારો સહયોગ અમારા માટે આશીર્વાદ સમાન છે અને અમને વધુ સારા વિડીયો બનાવવા માટે પ્રોત્સાહિત કરશે. ઓઢવા ગામના નાળા વિશે થોડી વધુ વિગતવાર વાર્તા અહીં રજૂ કરું છું. ઓઢવા ગામનું હૃદય નાળું. ઓઢવા ગામ, જ્યાં સૂરજની પહેલી કિરણો ખેતરોને સોનેરી રંગે રંગતી અને પંખીઓનો કલરવ દિવસની શરૂઆત કરતો, ત્યાં જ ગામના છેવાડે આવેલું એક નાનકડું નાળું જાણે ગામનું ધબકતું હૃદય હતું. આ નાળું ફક્ત એક જળસ્ત્રોત નહોતું, પણ કુદરતી સૌંદર્ય અને ગામની જીવાદોરીનું પ્રતીક હતું. ચોમાસામાં જ્યારે મેઘરાજા મન મૂકીને વરસતા, ત્યારે આ નાળું પાણીથી છલકાઈ જતું. તેનો કલકલ કરતો પ્રવાહ આસપાસની સૂકી ધરાને લીલીછમ હરિયાળીમાં પરિવર્તિત કરી દેતો. નાળાની બંને બાજુએ ઊંચા ઘટાદાર વૃક્ષોનો ઘેરાવો હતો, જે ઉનાળાની ધૂમધકતી ગરમીમાં પણ મુસાફરો અને ગામલોકોને શીતળ છાયા પ્રદાન કરતો. અહીં આવતા પંખીઓનો મધુર કલરવ અને પાણીના ખડખડ અવાજથી આખું વાતાવરણ શાંત અને મનમોહક બની જતું. સવારના સમયે ગામના વડીલો અહીં બેસીને પ્રકૃતિની શાંતિ માણતા, જ્યારે બાળકો પાણીમાં છબછબિયા કરીને આનંદ લેતા. આ નાળું માત્ર પાણી જ નહોતું આપતું, પણ ગામની ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાઓનું કેન્દ્ર પણ હતું. વર્ષોથી ગામલોકો શ્રદ્ધાપૂર્વક અહીં પવિત્ર સ્નાન કરવા આવતા. દિવાળી, હોળી કે અન્ય પાવન પર્વો હોય ત્યારે નાળાનો કિનારો લોકોની ભીડથી ઉભરાઈ જતો. સ્ત્રીઓ ગીતો ગાતી, પુરુષો ધાર્મિક વિધિઓ કરતા અને બાળકો નવા કપડાં પહેરીને ઉત્સાહભેર ભાગ લેતા. સ્થાનિક મેળા પણ અહીં જ ભરાતા, જ્યાં દૂર દૂરથી લોકો વેપાર કરવા અને મનોરંજન માટે આવતા. આ મેળાઓ ગામની એકતા અને ભાઈચારાનું પ્રતીક હતા, જ્યાં હાસ્ય, આનંદ અને જીવંતતાનો અનુભવ થતો. સમય બદલાયો, ગામમાં ઘણા વિકાસ કાર્યો થયા, પણ નાળાનું મહત્વ ક્યારેય ઓછું ન થયું. આજે પણ ઓઢવા ગામના લોકો માટે આ નાળું માત્ર પાણીનો સ્ત્રોત નથી, પણ તેમની વર્ષો જૂની યાદો, શ્રદ્ધા અને અસ્તિત્વનો એક અભિન્ન હિસ્સો છે. તે કુદરત અને પરંપરાનું એવું સંગમ છે, જે ઓઢવા ગામની સાચી શાન અને શક્તિ બની રહ્યું છે. દાંતીવાડા, બનાસકાંઠા. ભૌગોલિક અને કુદરતી વિશેષતાઓ. સ્થાન. આ ગામ ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકામાં આવેલું છે. પર્યાવરણ. આ વિસ્તાર મુખ્યત્વે કૃષિ પ્રધાન છે, જેથી આસપાસના વિસ્તારોમાં ખેતરો અને કૃષિ સંબંધિત ભૂમિ જોવા મળે છે. જળ સ્ત્રોત. દાંતીવાડા તાલુકામાં દાંતીવાડા બંધ આવેલો છે, જે આસપાસના વિસ્તારોમાં પાણીનો મુખ્ય સ્ત્રોત છે. આ ગામ પણ તેનાથી લાભ મેળવતું હશે. વરસાદને કારણે ખેતરો અને પડતર જમીનોમાં ઘાસચારાની વિપુલતા જોવા મળે છે. લીલુંછમ ઘાસ, જુદા જુદા પ્રકારના છોડ અને વનસ્પતિઓ ઉગી નીકળે છે, જે બકરીઓ માટે પોષક આહાર પૂરો પાડે છે. આ સમયે બકરીઓને ચરાવવા માટે ગોવાળોને બહુ દૂર જવું પડતું નથી, કારણ કે આસપાસના વિસ્તારમાં જ પૂરતો ચારો ઉપલબ્ધ હોય છે. આનાથી બકરી પાલકોને પણ ઘણી રાહત મળે છે, કારણ કે તેમને ચારા માટે વધારાનો ખર્ચ કરવો પડતો નથી. ટૂંકમાં, ચોમાસું એ બકરીઓ અને તેમના પાલકો બંને માટે સમૃદ્ધિનો સમય લઈને આવે છે. શું તમે બકરી